સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નીરાનું વેચાણ કરનારી સંસ્થાઓ પર તપાસ કરી નીરાના સેમ્પલો લીધા હતા, જેમાંથી 2 સેમ્પલો ફેલ સાબિત થયા છે. દૂધની પ્રોડક્ટ વેચનારી સંસ્થાઓ પર તપાસ બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે નીરાનું વેચાણ કરનારી સંસ્થાઓ પર તપાસ કરી સેમ્પલ તપાસ માટે મોકલ્યા હતા, જેમાંથી 2 સેમ્પલ ફેલ સાબિત થતા તેમની સામે પગલાં લેવાશે. શિયાળાની સિઝનમાં લોકો સ્વાસ્થ્ય માટે નીરો પીવે છે. જોકે કેટલાક વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવતો નીરાની ક્વોલિટી અંગે ફરિયાદ મળતા આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોટા પાયે તપાસ હાથ ધરી હતી, જેમાં શ્રી 84 અને ઓલપાડ તાલુકા નીરા અને તાડગોળ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સુરત સ્ટેશન નજીકના સબરસ હોટલ પાસે સ્થિત નીરા ભવન તેમજ ચોક બજાર સ્થિત કેન્દ્રમાંથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા, જેમાં બંને સેમ્પલોની તપાસમાં ફેલ થયા છે. સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. શિયાળાની સિઝનની અંદર વિવિધ પ્રકારના નીરાનું વેચાણ થતું હોય છે અને સુરતની અંદર નીરાનું ધૂમ વેચાણ થતું હોય છે અને નીરાનો ઉપયોગ વધારે થાય અને લોકો નીરો વધારે પીતા હોય છે, જેને કરીને એની ભેંસની શક્યતા વધારે હોય છે. એટલે સુરત મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા વિવિધ ટીમ બનાવીને 6 જગ્યાએથી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી, જેમાંથી 84 તાલુકા તાડ ઉત્પાદન કંપની લિમિટેડના 2 નમૂના સબ ટેન્ડર જાહેર થયા છે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.